કેટલું યાદ રાખવું જ મને ખબર નથી. કઈ વસ્તુ યાદ રાખવી, બધાએ સારું સારું બોલી, છેલ્લે કીધું કે ગરમ સ્વભાવ છે. એટલે મને મને એ જ રાતે બી એ જ પડઘા પડશે કે હારું ગરમ સ્વભાવ મારે જાણવો એ એની પર મારે જરા વિચાર કરવો પડશે એની. બાકી તમે બધા આવ્યા, મને બહુ જ આનંદ થયો. અને એ છોકરાઓ અને અમારું ફેમિલી જે માટે જે પ્રેમ બતાવ્યો છે એ અનન્ય છે. હું એને ડિઝર્વ કરું છું કે મને ખબર નથી, પણ આજે મને સમજાય છે કે ના, આ લોકો મને ખરેખર દિલથી બહુ જ પ્રેમ કરે છે. આજે ખબર પડી? આમ તો આજે જ ખબર પડી. રેકોર્ડિંગ ચાલુ ને. પરંતુ ઘણા લોકો છે કે ભાઈ મારી ગણના બી કરે છે અને મારા ગુણ સાથે મારા અવગુણને બી જે પ્રકાશમાં લાવે કે શું સારી વસ્તુ છે. પણ એ અવગુણ જે ગુસ્સો છે, એ ગુસ્સાની પાછળના કારણો કદાચ એ લોકોને ખબર નહીં હોય. એ ગુસ્સાની પાછળના કારણો હંમેશા પોઝિટિવ જ હોય છે કે એ વસ્તુને આગળ વસ્તુ ખરાબ વસ્તુ થતી અટકાવવા માટે. જો પપ્પાનો ઘરની અંદર કંટ્રોલ નહીં હોય ને તો લગાવ વગરનો ઘોડો કેવી રીતે ચાલે, એવું જ ઘર ચાલે. એટલે ઘરની અંદર પપ્પા જ્યાં સુધી કડક નહીં હોય ને તો એ ઘર દિશાહીન હશે. એ તમને કહી દઉં, જેના ઘરમાં પપ્પાનું કોઈ મહત્વ નહીં કંઈ સંભળાતું નહીં હોય ને એ ઘરમાં છોકરાઓ દિશાહીન થઈ જતા હોય છે. એટલે મારા સ્વભાવને હું ખરાબ નથી માનતો, ખરું કહું તો ખરાબ નથી માનતો. જેને જે માનવું ભલે માને, પણ કોઈ કહે છે કે આના કારણે હું સુધરી જઈશ તો હું સુધરવાનો નથી. હું જે છું એ જ રહીશ. કારણ કે કોઈ બે ચાર શબ્દો બોલે ને હું સુધરી જાઉં તો એનો અર્થ શું? બરાબર છે. એટલે જ સિનોય અંકલને તમારી ગાઢ એનો કઈ અર્થ નથી. તો હું કઈ આવા સુધરવાના લોકો વારંવાર પાર્ટી રાખે. હલો, કારણ કે બધું સાચું સાંભળવું એવું એટલે. હલો, આ સાચું સાંભળવા ગયો તો બધી માઇકે બંધ થઈ ગઈ. આ તો કોઈ સ્વિચ બંધ કરી દીધી હશે, એવું બી બને. જે રામ અગેન તમે બધા આવ્યા એટલે મને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને જે છોકરાઓએ મારા માટે જે પ્રેમ બતાવ્યો, છોકરાઓએ આ વહુઓ છે એ વહુઓ તો ખરેખર છે જે મારી દીકરીઓ છે. કોઈ વહુઓ આટલું પોતાના સસરા માટે બોલે એવું તમને ભાગ્ય તમને ક્યાંક જોવા મળશે. અને નાના ટેણીએ જો છોકરાઓ જો મારા માટે લખે છે એનો પ્રેમ જ બતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક હું સારો હોઈશ તો જ બોલતા હશે કે એનું થોડું કોઈ બોલે. એટલે હું સારો છું તો નક્કી છે, એ તો સાબિત થઈ ગયું. તો હવે બધા એમ જ કહો કે મુકુંદભાઈ સારા છે. મુકુંદ ઇઝ ધ બેસ્ટ. મુકુંદ ઇઝ ધ બેસ્ટ. હા, થેન્ક યુ.